વર્ષો પહેલાની વાત છે. એક નાનકડા ગામમાં આરવ નામનો છોકરો રહેતો હતો. શાંત, મસ્તીવાળો, પણ દિલથી બહુ સારો. એ જ ગામમાં રિદ્ધિ નામની છોકરી પણ રહેતી હતી, પડોશમાં જ. બંને બાળપણથી જ એકબીજાના મિત્ર. એકબીજાને જોઈને જ દિવસ પૂરો થઈ જાય એવું લાગતું. બાળપણમાં સાથે રમ્યા, સ્કૂલમાં સાથે ગયા, પણ જ્યારે ધોરણ 10 પછી કોલેજ જુદી પડી, ત્યાંથી બંને વચ્ચેનું અંતર વધતું ગયું. આરવ ફક્ત સ્મિત કરતો રહ્યો, પણ એકાંતમાં આંખો ભરી આવી. સગાઈના 2 દિવસ પછી રિદ્ધિ અચાનક ગામે આવી. આરવ દુકાનમાં બેઠો હતો. તેને રિદ્ધિ સામે જોયું, પણ દિલ ધબકતું થઈ ગયું. રિદ્ધિ બોલી, "એક છેલ્લી વાર મળી જાઉં એટલા માટે આવી છું." આરવે કહ્યું, "શા માટે? બધું તો પૂરું થઈ ગયું છે." રિદ્ધિ શાંત રહી અને ધીમેથી કહ્યું, "તારી આંખો હંમેશા કહેતી હતી, પણ તું ક્યારેય બોલ્યો નહીં. શાયદ તું બોલ્યો હોત તો આજે કિસ્મત કંઈક જુદી હોત." આરવ પાસે શબ્દ જ ના રહ્યા. રિદ્ધિએ તેની સગાઈ તોડી નાખી હતી, કારણ કે સામેવાળો છોકરો તેની સાથે સમજણપૂર્વક વાત કરતો ન હતો. પણ આ વાત તેણે કોઈને નથી કહી, આરવને પણ નહીં. રિદ્ધિએ કહ્યું, "લોકો સમજી ન શકે એટલું ભારે છે મારું દિલ. પણ આરવ, હું આજે પણ એ જગ્યાએ ઊભી છું જ્યાંથી તું દૂર ભાગી ગયો હતો." આરવની આંખોમાંથી આંસુ વહી ગયા. રિદ્ધિએ તૈયાર હાથમાં પત્ર આપ્યો અને બોલી, "આ પત્ર 3 વર્ષ પહેલા મેં લખ્યો હતો, પણ તને દેવાની હિંમત જ નથી થતી મારામાં." આરવ પત્ર ખોલે છે. તેમાં લખેલું, "આરવ, મને ખબર છે તું મને પ્રેમ કરે છે અને હું પણ તને. મારો જીવ, મારી દુનિયા તું જ છે. જો તું સાથે છે તો જ જીવન પૂરું છે." રિદ્ધિના આંખોમાંથી આંસુ વહી ગયા. એ આરવ તરફ દોડી આવી અને કહ્યું, "હું તો હંમેશા તારી જ હતી." બંને એકબીજાને ભેટ્યા અને વર્ષો બાદ પહેલી વાર બંનેના દિલોમાં રહેલો ભાર હળવો થયો. લોકો કહે છે, સાચો પ્રેમ વળતો ફરતો જ આવે છે. જો તમને આ કહાની ગમી હોય ને તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.